વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આકરા તેવર સામે આવ્યા, જેમાં તેમણે કહ્યું કે મારા સાથીઓને પોલીસ ખોટી રીતે હેરાન કરે તેમની સામે ફરિયાદ નોંધે કે તેમને આંખ ઊંચી કરીને જોશે પણ તો જોઈ લઈશું। આ પ્રકારનું આક્રમક ભાષણ તેમણે આપ્યું છે અને શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત આગેવાન જિગ્નેશ મેવાણી અવારનવાર પોતાના આક્રમક અંદાજના કારણે ચર્ચામાં રહેતા હોય છે। ત્યારે દલિત સમાજનું એક સંમેલન મળ્યું હતું અને આ સંમેલન દરમિયાન જે રીતે તેઓ સમાજના હિત માટે મુહિમ ચલાવી રહ્યા છે, સંગઠન બનાવીને લડત ચલાવી રહ્યા છે, ત્યારે જે એક્ટિવિસ્ટો છે તેમની સામે કેસો થતા હોય છે, પોલીસ દ્વારા તેમની સામે જે પગલાં લેવાતા હોય છે, તેને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા છે। તેમણે ભૂતકાળમાં જે ઘટનાઓ બની તેને લઈને પણ વાત કરી કે જે દલિત સમાજના લોકો હક અધિકાર માટે રસ્તા પર ઉતર્યા હતા, ન્યાય માટેને આ દરમિયાન તેમના સાથીઓ પર જે કેસ થયો તેને લઈને તેમણે રોષ વ્યક્ત કર્યો। સાથે જ તેમણે કહ્યું કે જો કારણ વગર કોઈ પોલીસ અધિકારી મારા સાથીઓ સામે આંખ ઊંચી કરીને જોશે તો હું તેને જોઈ લઈશ। આ પ્રકારે તેમનું આક્રમક નિવેદન સામે આવ્યું છે। પહેલાં સાંભળો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને। ચાલુ નોકરી દરમિયાન 15 થી 20 દલિત યુવાનોની ઉપસ્થિતિમાં કાયદાની પ્રતિબંધિત દલિતોને સૌથી વધારે હર્ટ કરનારો જે શબ્દ છે એ પોલીસ સ્ટેશનની અંદર બોલ્યો, છતાં પોલીસ એની સામે ગુનો દાખલ નહોતી કરતી। પછી પાછળ આપણે એફઆઈઆર કરાવી, પણ જે તે તબક્કે પોલીસ ગુનો દાખલ નહોતી કરતી જાતિસૂચક શબ્દો વાપરવા છતાં તો સુરતના અને ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લાના બધા મિત્રોએ આ મુદ્દે રેલી કરી તો પેલા એએસઆઈની સામે ગુનો દાખલ કરવાના બદલે 54 જેટલા આપણા યુવાનોની પર ખોટા કેસ કર્યા। એટલે આવા દલિત સમાજના યુવાનો લડનારા માણસોને આ રાજ્યની પોલીસ પ્રશાસન બહુ સિસ્ટમેટિકલી વીડીને પાછા તડીપાર 307 છેડતી આવા અનેક પ્રકારના કેસોમાં ફસાવી રહી છે। આ સંજોગોમાં આ જે મીટિંગ આપણે કરી અને જે થોડી ઘણી એકતા ઊભી થઈ, આવી એકતાનો સરવાળો નહીં કરીએ તો આ રાજ્યની સરકાર એ અનેક લોકોને ટાર્ગેટ કરશે। એટલે બધાને ખાસ વિનંતી અપીલ કરું છું કે આપણા લડનારા માણસમાંથી કોઈ પણ વ્યક્તિને ટાર્ગેટ કરે તો સમાજના બાકીના તમામ માણસો એક થઈ મજબૂત રીતે એની પડખે ઊભા રહેવું જોઈએ। દીડીભાઈને એક આઈપીએસ અધિકારીને બહુ બદતમીજી કરી હતી અને ખોટા કેસમાં ફસાવી નાખવાની ધમકી આપી હતી। સામે રાજકોટ જઈ અમે બધા મિત્રોએ એક લડતની શરૂઆત કરી હતી અને એ આઈપીએસ અધિકારીને બહુ સરસ શબ્દોથી અમે લોકો નવાજેલા। થોડો રેલો આવેલો છે, પણ આવનારા દિવસોમાં બધા જ મિત્રોને ખાસ કહેવા માંગુ છું કે મને ધારાસભ્ય તમારા પ્રેમના કારણે લડવા માંગુ છું। તમે જે મારું રિસ્પેક્ટ કરો છો, મારું સન્માન કરો છો, મારું જે સમર્થન કરો છો એના કારણે લડવા મળ્યું છે અને એનો ભાર બહુ જ પ્રેમથી વહન કરો છો અને મને કોઈ દિવસ થાક લાગતો નથી અને તમારા માટે અડધી રાતે પણ કામ કરવાનું આવે તો મને નખરો આનંદ જ મળે છે। એટલે તમે કોઈ પણ પીએસઆઈથી લઈ ડીજી કક્ષાનો કોઈ પણ માણસ કારણ વગર આંખની ભ્રમણ ઓછી કરે ને તો મને કહીએ। આજે તો આ માહિતી બરાબર છે, મારું ગયેલું છે એટલે મારા ચીફ પરિચિત અંદાજમાં વધારે નહીં બોલી શકું, પણ મારો ભાવ અને લાગણી તમારા સુધી પહોંચી ગયા છે। જ્યારે ડીવી સોલંકીને કે દેવરાજ ગોહિલને કે અમરેલી આંકડિયાના માણસોને કે બરોડાના માણસોની સાથે કોઈ બદતમીજી કરે ને તો મારા મગજમાં એવી એન્ટ્રી એ અધિકારીની પડી જતી હોય છે કે પછી ભવિષ્યમાં હું કેવો દાવ લેવા માંગુ છું
કે આ જગતમાં મારા આત્મા સિવાય કોઈ જાણતું નથી. And when I say it, I mean it. હું જ્યારે કહું છું ત્યારે કહું છું. મારા માણસોનું કારણ વગર નામ નહીં લેવાનું. તળિયા તૂટી જશે. નમો બુદ્ધાય, જય ભીમ, સંવિધાન બધું જ બોલું છું. બહુ જ ગમે છે, બાકી તળિયા તૂટી જશે. એટલે બધા જ મિત્રોને કહેવા માંગુ છું, આ બધા જે નોકરો છે IAS IPS ઓફિસરો એમને કહી દો તમારા ભેરું નામ જિગ્નેશ મેવાણીને ફાડી નાખશે. અને બધા પોલીસ સંગઠનના મિત્રોને બી ખાસ કહો કે પાર્ટીએ હેઠળ મૂકવાની વાત બંધ કરો. તમારાથી નહીં મૂકાય, તમે નહીં મૂકો. નહીં મૂકો. બધા પાર્ટીએ ભેગા કરી એક ફેડરેશન જેવું બનાવી દઈએ. નહીં મૂકો પાર્ટીએ બરાબર. હું રાજસ્થાનની દલિતોને ઓળખું છું, કેરળની દલિતોને ઓળખું છું, મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના દલિતોને ઓળખું છું, આસામમાં જોખી ગયો ત્યારે દલિતોને ઓળખું છું. સંકલ્પ કરીને બેઠા છે, ગમે તેટલું ટોર્ચર થાય નવું સંગઠન તો બનાવીશું. જય ભીમ નામનું સંગઠન બનાવ્યું, ધરીશું નહીં. જય 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 ભીમ નામનું સંગઠન બનાવીશું. જે રીતે આપણે સાંભળ્યા હતા જિગ્નેશ મેવાણીના એ આક્રમક અંદાજને, કે જ્યાં તેઓએ કહ્યું રાજકોટના એક IPSની તેમણે વાત કરી અને જે એમના સાથીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હોય તે બાબતને લઈને જિગ્નેશ મેવાણી કહ્યું કે જે વ્યક્તિ મારા વ્યક્તિઓને હેરાન કરશે તે અધિકારીની એન્ટ્રી મારા દિમાગમાં પડી જતી હોય છે અને તેનો સમયાંતરે હું વારો પણ પાડી દેતો હોઉં છું. એટલે સ્પષ્ટ તેમણે ચેતવણી આપી હોય તે પ્રકારની પણ ચર્ચાઈ રહી છે. દર્શક મિત્રો, આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.